નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 3 જે આપણું ચેપ્ટર ચાલે છે માહિતીનું નિયમન, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 નો પહેલો અને બીજો દાખલો જોયો હતો અને સરસ મજાનો એક આલેખ ડ્રો કર્યો હતો. એટલે આપણે એના 5.1 ના બે પાર્ટ પાડીએ છીએ કે ભાઈ તમને આલેખ અલગ અલગ સમજવાની મજા આવશે. આમાં પણ એક આલેખ આપણે ડ્રો કરવાનો છે. આજે આપણે જોવાના છે 3 થી લઈને 5 દાખલાઓ સ્વાધ્યાય 5.1 ના. એટલે આજ 5.1 આપણે અહીંયા પૂરું કરશું. પણ ગયા વખતે પણ એક આલેખ ડ્રો કર્યો હતો, એવો જ સરસ મજાનો આલેખ અહીંયા પણ આપણે ડ્રો કરવાનો રહેશે. તો એમાં આપણે વધારે સમય ન લેતા ત્રીજા દાખલાથી સ્ટાર્ટ કરીએ. તો દાખલા નંબર 3 માં જોવો, નીચે રકમમાં આપણને શું કીધું છે તો કે એક કારખાનામાં 30 કારીગરોનું સાપ્તાહિક વેતન નીચે મુજબ છે. હવે એમ કે છે કે એક કારખાનું છે, એમાં 30 કારીગરો કામ કરી રહ્યા છે અને એનું સાપ્તાહિક એટલે કે દર અઠવાડિયાનું જે વેતન એટલે એનું પગાર નીચે મુજબની માહિતીમાં આપણને આપેલો છે. તો એવું કીધું છે કે ઉપરની માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી 800 થી 810, 810 થી 820 વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. તો પેલું આપણને આ દાખલામાં આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું કીધું અને એમાં વર્ગ બનાવવાના કીધા 800 થી 810, 810 થી 820. પણ આપણને એવું નથી કીધું કે ક્યાં સુધી વર્ગ છે. તો ઈ આપણે આપણી રીતે ગોતવાનું. અને કેવી રીતે ખબર પડે તો કે આપણે બે વસ્તુ ગોતશું આવૃત્તિ ઉપરથી, એક ન્યૂનતમ માપ, એક મહત્તમ માપ. એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કેટલા વર્ગ બનાવવા પડશે. બરાબર. તો ચલો હવે તમે માહિતીની અંદર જુઓ તો સૌથી નાનામાં નાનો અંક આપણે જોવા જઈએ તો ઉપલી લાઈનમાં તમે જુઓ 830 થી ચાલુ કરીએ તો પેલા 810, 810 થી નાનું હજી આગળ જતા આપણને પેલી લાઈનમાં કંઈ મળતું નથી. બીજી લાઈનમાં તમે જુઓ 804. તો ચાલો એક માપ આપણી પાસે 804 આવી ગયું છે. એનાથી નાનું આપણે માપ ગોતવાનું છે. તો તમે લાઈન પર હાથ મૂકતા જાવ તો 804 થી નાનું માપ આપણી પાસે એકય નથી. એટલે સૌથી ન્યૂનતમ માપ થઈ ગયું આપણું 804. પછી મહત્તમ અંક આપણે ગોતવાનો, તો સેમ મેથડથી આપણે મહત્તમ અંક ગોતવાનો. આખી લાઈન જોઈ લેવાની અને એમાં આપણે ચેક કરીએ તો 890, 890 થી તમે આગળ જતા જાઓ. 890 થી મોટો આંકડો પાછા બીજી વખત 898 આવ્યા. તો 898 થી આગળ મોટો અંક જોતા જઈએ તો સૌથી મોટો અંક 898 છે. 898 થી મોટી એકેય માહિતી નથી. એટલે કે જો હવે આપણે વર્ગ બનાવવા છે તો આ બધા અંક આવી જાય એટલા વર્ગ બનાવવા પડે. માટે તમારે આ બે વસ્તુ ગોતવી પડે. શું કામ ગોતવી પડે તો કે ભાઈ વર્ગ તો બનાવવાના કઈ રીતે 800 થી 810, 810 થી 820, 830 થી 840. પણ ક્યાં સુધી બનાવવાના તો કે જ્યાં સુધી નાનામાં નાનો અંક અને મોટામાં મોટો અંક સમાઈ ન જાય ત્યાં સુધી વર્ગ બનાવવાના. તો ચાલો હવે આપણે આપણા વર્ગ બનાવી શકીએ. તો સૌથી પહેલી જ લાઈન આપણે બનાવવાની વર્ગની. ક્યાં સુધી જવું છે? 898 આવી જાય ત્યાં સુધીના વર્ગ બનાવવાના. તો પેલો વર્ગ બનાવી 800 થી 810, 810 થી 820, 820 થી 830, 830 થી 840, 840 થી 850. તો હજી એની અંદર સમાશે નહીં, એટલે કે 850 થી 860, 860 થી 870, 870 થી 880, 880 થી 890 અને 890 થી 900. તો જો 898 આ છેલ્લા વર્ગની અંદર સમાય છે. એટલે કે આપણે જે વર્ગ બનાવ્યા એ 890 થી 900 સુધીના વર્ગ બનાવવા પડશે. બરાબર. ચાલો, તો આપણા વર્ગ બની ગયા. પછી બીજી લાઈન આપણે શું બનાવવાની કીધી હતી પહેલા લેક્ચરમાં? આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ ચિહ્ન. તો બીજો આપણો કોષ્ટક બનશે એ બનશે આવૃત્તિ ચિહ્નનું. બરાબર. અને છેલ્લું આપણું જે કોષ્ટક બનશે એ બનશે આપણી આવૃત્તિનું. ચાલો, આ રીતનું આપણે કોષ્ટક બનાવવાનું છે અને આમાં માહિતી આપણે ઉમેરતા જશું. તો આપણે ઝડપથી એક વખત આ કોષ્ટક આ રીતે સરસ મજાનું બનાવી દઈએ એટલે તમને સમજવું અને દેખાય પણ ઇઝીલી. બરાબર. અલગ અલગ વર્ગ ન થાય એના માટે આપણે આ રીતે અલગ અલગ કરી નાખીએ છીએ.
તો આ રીતે આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું છે. હવે ખાસ સમજો, પહેલી માહિતી આપણે જોતા જઈએ, એક એક માહિતી આપણે આમાં એડ કરશું. તો પહેલી માહિતી આપી છે 830. હવે તમે 830 જોશો ને તો બે જગ્યાએ જોવા મળે, 830 830. આપણને પ્રશ્ન થાય કે 830 મૂકવાના ક્યાં? અહીંયા તો બે જગ્યાએ 830 છે, અહીંયા ઉપર 830 છે, નીચે 830 છે. તો ખાસ સમજજો, 830 કઈ જગ્યાએ મૂકવાના હોય? તો કે જ્યારે આવી રકમ આવે તો છેલ્લે જ્યારે મૂક્યા હોય ને ત્યાં નહીં, જ્યાં 830 ની શરૂઆત થતી હોય ત્યાં 830 મૂકવાના આવે. કોઈ દિવસ 830 પૂરા થતા હોય ત્યાં મૂકવાના નથી, જ્યાંથી 830 સ્ટાર્ટ થાય ત્યાંથી માહિતી મૂકવાની. એટલે પહેલી આપણી માહિતી છે 830, તો એ આવશે આ જગ્યા ઉપર એક લીટો. બરાબર, લીટા કરતા જવાના, આવૃત્તિ ચિહ્નમાં બીજું કાંઈ છે નહીં. ચાલો પછી આપણે જોઈએ તો બીજા છે આપણી પાસે 835. તો 835 કેની વચ્ચે હોય? 830 થી 40 ની વચ્ચે, તો અહીંયા આવશે 835. પછી ત્રીજી માહિતી તમે જુઓ તો 890. પાછળ 90 જો 890 બે જગ્યાએ છે, એક અહીંયા ઉપર છે અને એક અહીંયા છેલ્લે છે. તો ક્યાં મૂકશું? છેલ્લા લાઈનમાં, છેલ્લી લાઈનમાં 890 આવશે. ચાલો રેડી. પછી એનાથી આગળ તમે જુઓ તો પાછા આવ્યા 810. તો 810 એ બે જગ્યાએ પણ મૂકવાના, બીજી કોલમમાં 810. રેડી. ચાલો એનાથી આગળ તમે જુઓ તો હવે છે આપણી પાસે 835. તો 835 30 થી 40 ની વચ્ચે હોય. રેડી. એના પછીનું તમે લાઈન જુઓ તો એ આપણી પાસે છે 836. તો 836 પાછા આમાં આવશે. એનાથી આગળની લાઈન તમે જુઓ તો એ છે 869. તો 869 60 થી 70 ની વચ્ચે હોય, એટલે કે આ કોલમની અંદર આવશે. ચાલો એનાથી આગળ તમે જુઓ તો આપણી પાસે છે 845. 845 તો કેની વચ્ચે આવે? 40 થી 50 ની વચ્ચે, એટલે કે આમાં લીટો આવશે. એના પછીની માહિતી તમે જુઓ તો એ છે આપણું મોટું માપ 898. એ તો ફરજિયાત ખબર જ છે 898, એના માટે થઈને તો આખો એક વર્ગ બનાવવો પડ્યો આપણે. ચાલો તો એનાથી પછી આગળ છે 890. તો 890 છેલ્લામાં જ આવશે પાછા. રેડી. ચાલો હવે 890 આવી ગયા. પછી છે 820. તો 820 આ કોલમની અંદર આવશે. એના પછીની માહિતી છે આપણી પાસે 860. તો 860 કઈ કોલમમાં આવશે? તો કે આ કોલમની અંદર 860 આવી જશે. એના પછીની માહિતી આપણી પાસે છે 832. તો 832 કઈ કોલમમાં આવશે? 30 થી 40 માં. અને એના પછી જો પાંચમો લીટો, ત્રાસો લીટો. એના પછીની માહિતી છે 833 ની. તો 833 પાછા એમાં જ આવે. ઓકે. ચાલો હવે એનાથી આગળ છે 855. તો 55 50 થી 60 ની વચ્ચે હોય તો અહીંયા આવશે 855. બહુ જ સરળ છે ને એકદમ ઈઝી છે. ખાલી તમારે કોષ્ટકમાં લાઈન જોતી જવાની, કોષ્ટકમાં જે માર્ક છે એ કરતું જવાનું, ચિહ્ન મૂકતું જવાનું. ઓકે. ચાલો એના પછી છે 845. 845 ક્યાં આવશે? તો કે આમાં જ આવશે, 40 થી 50 માં. ચાલો એના પછીનો અંક છે આપણી પાસે 804. બરાબર. તો 804 ક્યાં આવશે? તો કે પહેલા જ લાઈનમાં આવશે 804. 800 થી 810 માં. એના પછીનું માપ છે આપણી પાસે 808. તો એ પણ આ બેની વચ્ચે જ આવે. 8 ક્યાં આવે? 0 થી 10 ની વચ્ચે. ચાલો એના પછીનું માપ છે આપણી પાસે 812. તો 812 બીજા વર્ગની અંદર આવે, 10 થી 20 ની વચ્ચે 812. ચાલો એના પછી છે 840. તો 840 જ્યાંથી શરૂ થતા હોય એ કોલમમાં આવશે 840. પછી એના પછીનું માપ છે 885. 885 હવે તમને ખબર પડી જાય 80 થી 90 ની વચમાં આવે 885. ચાલો એનાથી આગળ છે 835. ચાલો 835 30 થી 40 ની વચ્ચે. રેડી. એના પછીનું માપ પાછા બીજા 835 આપણને આપ્યા છે, તો બીજો લીટો એમાં જ આવશે 835. એના પછીનું માપ તમે જુઓ તો આપણને આપ્યું છે 836. તો એ પણ એમાં જ આવશે 836. પછી છે 878. 878 878 70 થી 80 ની વચ્ચે, એટલે કે આ કોલમ જે ખાલી હતી એ પણ હવે ભરાઈ ગઈ છે.
પછી તમે જુઓ 840, જ્યાંથી 40 સ્ટાર્ટ થતા હોય આ રહ્યા 840. પછી તમે જુઓ 840 પછી છે 868, 868 આની અંદર આવે 60 થી 70 ની વચ્ચે 68. પછી એના પછીનું માપ તમે જુઓ તો 890 છે, જ્યાંથી ચાલુ થતા હોય 890 આર્યા 890 બરાબર. પછી છે 806, તો પેલામાં આવશે 806 અને છેલ્લું માપ છે 840. 840 આર્યા અહીંયાથી ચાલુ થાય છે, આમાં આવી જશે 840. તો 30 માપની સરસ મજાની ગોઠવણી આપણે આ રીતે કરવાની. પછી એનો ટોટલ માર્ક દેવાનો. તો હવે તો ટોટલમાં શું આવી જજો? 3, 2, 1, 5 ને 4 9, અહીંયા આવશે પાછા 5, આ 1, આ 3, આ 1, 1 અને 4 બરાબર. હવે આ બધાનો સરવાળો ચેક કરવાનો. 30 થવો જોઈએ. તો 3 ને 2 5, 5 ને 1 6, 9 ને 6 15, 15 ને 5 20, 20 ને 1 21, 22 23 24 25 26, 26 ને 4 30. એટલે કે આપણો ટોટલ આવે છે એ કેટલો આવી ગયો? 30 નો ટોટલ આવી ગયો. આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. રેડી? તો બહુ જ સરળ છે ને એકદમ તમને આવડી જાય એવી જ માહિતી છે. ખાલી તમારે ટેક્સ્ટ બુકમાં જોતું જવાનું, જ્યાં જે વસ્તુ આપ્યું એમાં લખતું જવાનું. ને ખાસ યાદ શું રાખવાનું કે આવું 0 વાળું માપ જ્યાં બે જગ્યાએ હોય ત્યારે હંમેશા ક્યાં લેવાનું? જ્યાંથી સ્ટાર્ટ થતું હોય, જ્યાં પૂરું થતું હોય ત્યાં નહીં આવે. ઓકે, ચાલો હવે એના પછી આપણે લેવો છે દાખલા નંબર 4. દાખલા નંબર 4 જોવો છે. જો નીચે રકમમાં આપણને શું કીધું છે કે પ્રશ્ન 3 માં આપેલ માહિતી પરથી બનાવેલ આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરી સ્તંભ આલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નના જવાબ આપો. એટલે કે હવે આ માહિતીનો આપણે આલેખ બનાવવાનો છે અને સાથે સાથે પ્રશ્ન જવાબ પણ આપ્યા છે. તો આપણે પહેલા પ્રશ્ન જવાબ જોઈ લઈએ, પછી આપણે ગ્રાફ બનાવીએ. તો પહેલો પ્રશ્ન તમે જુઓ, કયા વર્ગમાં કારીગરોની મહત્તમ સંખ્યા છે? સૌથી વધારે ક્યાં આવ્યા? તો કે આ રહ્યા 9. 9 સૌથી મોટા છે. કયો વર્ગ છે? 830 થી 840. એટલે કે પહેલો જવાબ આવશે 830 થી 840 વાળો જે વર્ગ છે એમાં સૌથી વધારે કારીગરો આવેલા છે. પછી બીજો પ્રશ્ન જુઓ કે ભાઈ 850 કે તેથી વધુ વેતન મેળવતા કારીગરોની સંખ્યા કેટલી? 850 કે એનાથી વધારે. 850 એટલે કે આ 850 અને એનાથી વધારે એટલે કે આ બધું. જો આ 850 થી 860 લે છે, 860 થી 870 લે છે, 870 થી 880 લે છે, 880 થી 890 લે છે અને 890 થી 900 સુધીનું વેતન લે છે. એટલે આપણે શું કીધું? 850 કે એનાથી વધારે હોય બધાની સંખ્યા કેટલી છે? તો અહીંયાથી આપણે માહિતી ભેગી કરીએ તો 1, 1 ને 3 4, 4 ને 5 6, 6 ને 4 10. તો ટોટલ 10 લોકો એવા છે જે 850 કે એનાથી વધારે વેતન લઈ રહ્યા છે. જો અહીંયાથી જ માહિતી મળે. 850 થી ચાલુ કરવાનું. આટલા જણાને 850 કે 850 થી વધારે વેતન મળી રહ્યું છે. તો 4, 5, 6, 6, 9 ને 1 10. સિમ્પલ. પછી ત્રીજો પ્રશ્ન એમાં શું કીધો છે? જુઓ નીચે. 850 થી ઓછું વેતન મેળવતા કારીગરની સંખ્યા. 850 થી ઓછું એટલે કે આ છે 850 સુધીનું, એનાથી ઓછું એટલે કે આ બધું માપ. તો જો અહીંયા 9 ને 1 10 ને 5 15, 15 16 17 18 19 ને 20. તો અહીંયાથી લઈને આટલા જણા 850 થી ઓછું વેતન મેળવી રહ્યા છે. એટલે કે 5 ને 9 14 ને 15, 2 17 ને 3 20. 20 જણા એવા છે જે ઓછું વેતન મેળવી રહ્યા છે. ઓકે, પછી હવે આપણને એવું કીધું છે કે આનો આપણે ગ્રાફ દોરવો છે. તો ગ્રાફ આપણે લેક્ચરના અંતમાં આપણે મૂકીએ. એની પહેલા આપણો જે 5મો દાખલો છે ને એ આપણે સાથે સાથે જોઈ લઈએ અને પછી આપણે એનો મસ્ત સરસ મજાનો એક ગ્રાફ દોરીએ. બરાબર? તો પહેલા આપણે લઈ લઈએ દાખલા નંબર 5, એટલે સાથે સાથે આપણે આમાં બોર્ડમાં કરી શકીએ. બરાબર? તો જુઓ નીચે રકમમાં શું કીધું છે કે ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળવામાં ટીવીના કલાકોની સંખ્યાનો આલેખ દ્વારા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ઓકે, હવે આપણને ગ્રાફ આપ્યો છે. બરાબર? તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ ગ્રાફ, અહીંયા હું ગ્રાફ રાખી દઉં છું. હવે આ ગ્રાફ ઉપરથી આપણને પ્રશ્ન જવાબ પૂછેલા છે.
તો જો એમાં પહેલો પ્રશ્ન આપણને જે પૂછ્યો છે એ શું છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું. તો જો આ ગ્રાફની અંદર તમે નોટિસ કરો તો આ ગ્રાફમાં હવે આપણે આ ગ્રાફને પહેલા આ બાજુ લઈ લઈએ એટલે તમને સમજવામાં સહેલું પડે કે ભાઈ આ ગ્રાફની અંદર તમે જુઓ તો કલાક વાઇઝનો ગ્રાફ આપ્યો છે. 1 થી 2 કલાક ટીવી જોયું એવા કેટલા આપ્યા તો કે 4 જણા. પછી 2 થી 3 કલાક ટીવી જોયું એવા કેટલા છે તો કે 8 જણા. પછી 3 થી 4 કલાક ટીવી જોયું એવા છે 22 જણા. 4 થી 5 કલાક ટીવી જોયું એવા આપણી પાસે છે 32 જણા. અને 5 થી 6 કલાક વાળા 8 જણા છે અને 6 થી 7 કલાક વાળા 6 જણા આપણને આપ્યા છે. અને પહેલો પ્રશ્ન આપણો એવો છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાકમાં ટીવી જોયું છે. તો જુઓ સૌથી મોટો સ્તંભ કયો છે તો કે 32 વાળો. અને કઈ કલાકનો છે તો કે 4 થી 5 કલાકનો. બરોબર. તો પહેલો જવાબ આપણો આવશે 4 થી 5 કલાક. પહેલો જવાબ આપણો આવશે 4 થી 5 કલાકમાં ટીવી સૌથી વધારે જોવાનું. ચાલો પાછો ગ્રાફ જુઓ. હવે બીજો પ્રશ્ન એમાં આપ્યો છે કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું. તો 4 કલાકથી ટીવી ઓછું જોયું હોય તો 3 થી 4, 1 થી 2, 2 થી 3 અને 3 થી 4 આ ત્રણ ગ્રાફનો આપણે શું કરવો પડે તો કે સરવાળો. એ બધા 4 કલાકથી ઓછા વાળા છે. 4 થી 5 વાળા ઉપરથી 32 થી ચાલુ થાય છે. બરાબર. તો સૌથી પહેલા તમે જો પ્રશ્ન છે કે 4 કલાકથી ઓછું ટીવી જોયું એવા વિદ્યાર્થી કેટલા. તો 1 થી 2 કલાક જોયું એને 4 થી ઓછું જ કહેવાય. 2 થી 3 જોયું એને 4 થી ઓછું જ કહેવાય. અને 3 થી 4 જોયું એને 4 થી તો ઓછું જ કહેવાય. તો પહેલા 3 સ્તંભનો શું કરવો પડે સરવાળો. કારણ કે 3 જણા 3 કલાકમાં 4 કલાકથી ઓછું જોવાનું છે. તો જો આપણે એનો સરવાળો કરીએ તો સૌથી પહેલા 22, 22 ને 8 30, 30 ને 4 34 જણા એવા થશે. ચાલો અહીંયા 34 જણા એવા છે કે જેણે 4 કલાકથી ઓછું ટીવી જોયું છે. રેડી. એમાં ને એમાં છેલ્લો પ્રશ્ન જે છે એ આપણી પાસે છે કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ ટીવી જોયું છે. તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 5 કલાકથી વધુ ટીવી જોયું હોય. બરાબર. 5 કલાક એટલે કે 4 થી 5 અને 5 કલાક એટલે 5 થી 6 અને 6 થી 7. 5 થી 6, 6 થી 7 આ બે આલેખ આપણે અહીંયાથી લેવા પડે. બરાબર. 5 કલાકથી વધુ કીધું. જો 4 થી 5 નથી કીધું, 5 થી વધારે કીધું છે એટલે 5 થી 6 અને 6 થી 7 વાળા લેવા પડે. તો 5 થી 6 માં તમને જો કેટલા દેખાય છે 8 વિદ્યાર્થીઓ. 6 થી 7 માં કેટલા છે તો કે 6 વિદ્યાર્થીઓ. એટલે કુલ કેટલા થાય 8 ને 6 14. ચલો તો 14 વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 5 કલાકથી વધારે ટીવી જોયું હોય. ઓકે. ચાલો તો હવે આપણે આપણો ગ્રાફ ડ્રો કરવો છે. એટલે કે પેન્સિલ, ચેક રબર, ફૂટપટ્ટી અને આલેખપત્ર આટલી વસ્તુ લઈને તમે બેસી જાઓ અને હવે આપણે ગ્રાફ સ્ટાર્ટ કરી દઈએ. તો હવે ચાલુ કરીએ છીએ ગ્રાફ. ચાલો હવે આપણે મેઇન દાખલા નંબર 4 નો આપણો આલેખ છે એ ડ્રો કરવાનો છે. તો અગાઉના લેક્ચરમાં આપણે આલેખપત્ર વિશે ચર્ચા થઈ ગઈ હતી કે આ આલેખપત્ર છે આ મોટા ખાના જે દેખાઈ રહ્યા છે એ 1-1 સેન્ટીમીટરના છે. એની અંદર તમને નાના નાના ખાનાઓ પણ જોવા મળી રહ્યા છે. અને ત્યારે આપણે વાત થઈ હતી કે સૌથી પહેલા આપણે x અક્ષ અને y અક્ષ ડ્રો કરવાની. પણ એના પહેલા આપણે જોઈ લેવાનું કે ભાઈ આપણી પાસે જે માહિતી છે એ બધી કોલમો આપણા આલેખની અંદર સમાય છે કે નહીં. તો સૌથી પહેલા તમે જુઓ x અક્ષ ઉપર આપણે મૂકવાનું છે વેતન. x અક્ષ જે આપણે આડી દોરવાની છે એમાં વેતન મૂકવાનું છે. તો ઈ 800 થી ચાલુ કરીને 900 સુધીનું વેતન છે એ આપણે મૂકવાનું થાય છે. બરાબર. 800 થી લઈને 890 સુધીનું બધું વેતન છે એ આપણે એમાં મૂકવાનું છે. તો સૌથી પહેલા આપણે ચેક કરી લેવાનું કે ભાઈ આપણું જે વેતન છે એ આની અંદર સમાય છે કે કેમ. બરાબર. તો એના માટે સૌથી પહેલા તમે y અક્ષ પણ પહેલા આપણે ચેક કરી લઈએ સાથે સાથે એટલે બેયનું કામ પૂરું થઈ જાય. તો y અક્ષ ઉપર આપણે મૂકવાના છે કારીગરોની સંખ્યા. આ બાજુનું કોષ્ટક તમે જુઓ છો તો એની અંદર આપણને જોવા મળે કે y અક્ષ ઉપર શું મૂકવાનું થશે તો કે કારીગરોની સંખ્યા આપણે y અક્ષ ઉપર મૂકવી છે. હવે તો પેલા પ્રમાણ માપે આપણી પાસે હોવું જોઈએ. તો y અક્ષ ઉપર જે આપણે પ્રમાણ માપ મૂકવાનું છે એમાં તમે જુઓ તો y અક્ષ ઉપર સૌથી મોટી માહિતી 9 આપણને જોવા મળે છે. તો y અક્ષ ઉપર આપણે 10 સુધીની માહિતી છે એ સમાવવાની થાય. તો y અક્ષ ઉપર જે 10 સુધીની માહિતી આપણે સમાવવી છે એ સમાવવા માટે
આપણી પાસે ટોટલ 10 લાઈન હોવી જોઈએ. તો હા, આપણી પાસે 10 લાઈન તો છે જ, બરાબર. 10 લાઈન તો ઇઝીલી આપણી બની જશે. એટલે પ્રમાણ માપ માટે આપણા માટે સાવ સહેલું થઈ ગયું કે ભાઈ 1 સેમી બરાબર આપણે શું લેશું? એક જ કારીગર લેશું, બરાબર છે. ચાલો, તો y અક્ષ નો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો. હવે તમે જુઓ તો x અક્ષ ઉપર આપણે 800 થી લઈને 900 સુધી જવું છે. તો આપણી પાસે ટોટલ 10 ખાનાઓ હોવા જોઈએ, 11 ખાના ટૂંકમાં ટોટલ હોવા જોઈએ. તો આપણે ચેક કરીએ કે ભાઈ આપણે જો આ 2 ખાના મૂકી દઈએ તો 800, 810, 820, 830, 40, 50, 60, 70, 80, 90, 900. તો કાંઈ પ્રોબ્લેમ આવે એવું નથી. એટલે કે આપણે x અક્ષ અને y અક્ષ બહુ સરસ રીતે બબે ખાના મૂકીને પણ ડ્રો કરી શકીએ. તો ચાલો પહેલા આપણે y અક્ષ આપણી ડ્રો કરી નાખીએ, બરાબર. તો ચાલો પહેલું કામ આપણે y અક્ષ થી કરીએ. તમારે આ કામ પેન્સિલથી જ કરવાનું છે, ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને, બરાબર. આ આપણી y અક્ષ છે એ ડ્રો થઈ ગઈ. અને ત્યાં આપણે નામ પણ આપી દઈશું y અક્ષ. અને એવી રીતે આપણી x અક્ષ જે આપણે ડ્રો કરવી છે, 2 ખાના મૂકીને x અક્ષ ડ્રો કરી નાખીએ. હવે આ આલેખમાં એક થોડુંક આપણે નવું શીખવાનું છે, જે હમણાં આપણે માહિતીમાં જોતા જઈએ. પહેલા આપણે આપણી x અક્ષ ડ્રો કરી નાખીએ. હવે આમાં માહિતી છે એ જાજી છે, એટલે વચ્ચે આપણે ખાનાઓ છોડી શકશું નહીં. તો કાંઈ વાંધો નહીં, આપણે ખાના છોડવાની કઈ જરૂર પણ નહીં પડે. પણ પહેલા આપણે અહીંયા મૂકી દઈએ આપણો 0. આનું નામ છે આપણું x અક્ષ, બરાબર. અને હવે આપણે લખી નાખીએ y અક્ષનું પ્રમાણ માપ. તો પ્રમાણ માપમાં આપણે લેશું 1 સેમી બરાબર 1 કારીગર. કારણ કે આ આપણી કારીગરની સંખ્યા રાખી છે. અહીંયા આપણે કારીગરની સંખ્યા. તો તમે જુઓ કે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 કારીગર છે એ સરળતાથી ત્યાં સમાઈ જાય છે. એટલે પ્રમાણ માપ આપણે મોટું કઈ રાખવાની જરૂર બનતી નથી. રેડી? તો હવે આપણી જે x અક્ષની માહિતી છે એ આપણી માહિતી છે કે આપણે જેને સાપ્તાહિક વેતન આપીએ છીએ, એટલે કે દર અઠવાડિયે જેને વેતન મળે છે એ વેતન આપણે અહીંયા મૂકવાનું છે. પણ તમે જુઓ બાજુના કોષ્ટકમાં તો કે વેતન તો 800 થી ચાલુ થાય છે. 800 થી ઓછું કોઈનું વેતન નથી. મતલબ તો કે જો આપણે 100, 200, 300, 400 એમ કરતા કરતા જઈએ તો અહીંયા આપણે 800 થી લઈને 800, 900 સુધીની માહિતી સમાવી શકીએ નહીં. કારણ કે વચમાં 810, 820 એવું વેતન છે. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમારે તમારા આલેખને અહીંયાથી આવી એક નિશાની મૂકીને કાપવાનો. આને કહેવાય આલેખને કાપ્યો. શું કામ આવું કરીએ છીએ? તો કે હવે જે આપણે માહિતી મૂકવી છે, આપણે માપ રાખવું છે 10-10 નું જ. આપણે 10-10 નું જ મૂકવું છે. તો જો હું અહીંયા 100, 110, 120, 130, 140, 150, 160, 170, 180 એમ કરતા કરતા જાવ તો હું કોઈ દિવસ 900 સુધી 10-10 ના માપે પહોંચી શકું એમ નથી. એટલા માટે મેં અહીંયાથી આલેખને કાપ મૂકી અને આલેખને કટ કર્યો એવું આપણે કહી શકીએ, બરાબર. આવી નિશાની પણ કરી શકો અથવા તો ઓલો S પણ તમે આડો મૂકી શકો. એટલે હવે આપણે અહીંયાથી માહિતી ચાલુ કરીએ. આ બોક્સ રાખી દઈએ આપણે 800 નું, આ રાખી દઈએ 810 નું, 820 નું, 830. પછી એવું લાગે તો થોડુંક આપણે આમ 840, 850, 860, 870, 880, 890 અને આપણા 900. જો એક એક ખાનું છોડવા જઈએ તો પાછળ આલેખ સમાય એમ નથી. એટલે આપણે આખે આખું ગ્રાફ છે એ સાથે સાથે લેવો પડશે. કારણ કે ક્યારેક એવા ગ્રાફ પણ આવે જે બહુ મોટા હોય, બરાબર. તો એની માહિતીમાં આપણે ખાનું છોડી શકતા નથી. ચાલો, તો હવે આપણી બધી માહિતી ભરાઈ ગઈ છે. હવે ખાલી આપણે સ્તંભ મૂકવાના બાકી છે. તો ચલો સ્તંભ મૂકતા જઈએ. તો સૌથી પહેલા કોષ્ટકમાં જુઓ તો 800 થી 810 એટલે કે 800 વાળા સ્તંભમાં કેટલી માહિતી આપણે મૂકવાની છે? તો આપણી પાસે છે માહિતી 3. તો ચલો આપણે 3. તો આપણી પાસે હવે આ બધી માહિતી તો આ ચોખ્ખી દેખાય જ છે. 3 સુધીનો એક સરસ મજાનો સ્તંભ દોરી નાખું છું.
આ આપણી 800 વાળી માહિતી થઈ ગઈ. 800 થી 810 વાળી માહિતીમાં 3 કારીગરો હતા, જેને 800 થી એવું લાગે તો ઉપર આપણે માહિતીનો નંબર પણ લખી દેવાનો કે આમાં કેટલી માહિતી છે, તો કે 3. પછી તમે જુઓ તો 810, તો આપણા કોષ્ટકની અંદર 810 માં કેટલી માહિતી છે, તો કે 2. તો અહીંયાથી આપણે આ સ્તંભ પૂરો કરી દેવાનો 2 નો. તો આ જો આપણી સ્તંભમાં આવી ગઈ 810 માં માહિતી 2, ઉપર લખી દેવાનું 2. હવે આ સ્તંભની અંદર તમને યોગ્ય લાગે એવી ડિઝાઇન પેટર્ન પણ તમે કરી શકો, અથવા તો અલગ અલગ એને સરસ મજાના કલરથી પણ એને શણગારી શકાય છે. બરાબર, જેવું તમને પરીક્ષામાં યોગ્ય લાગે એવું કરી શકાય છે. અત્યારે આપણે એમને રાખીએ છીએ. બરાબર, અગાઉ આપણે આલેખમાં તમને કીધું હતું કે આવી રીતે પેટર્ન તમે આપી શકો છો. ચાલો, હવે એના પછી 820, તો 820 માં તમે જુઓ તો ખાલી એક જ માહિતી આપી છે. 820 માં કેટલી માહિતી છે? ખાલી એક જ. તો અહીંયા એક પાસે આવો સ્તંભ બનાવી દેવાનો નાનકડો એવો. આ 1 સુધીની માહિતી. આ 1. બરાબર, આવી રીતે લખી દેવાનું એટલે સરસ મજાનું કંઈક થોડુંક અલગ લાગે બધા કરતા. પછી આવે છે 830. તો 830 માં સૌથી વધારે માહિતી છે 9 સુધીની. તો આ સ્તંભને આપણે 9 સુધી લંબાવી દેવાનું. આ રહ્યા આપણા 9. બરાબર, આ તમને જોવા મળી રહ્યા છે. તો 9 સુધી આ સ્તંભને ખેંચી લેવાનો. કામ બધું પેન્સિલથી જ કરવાનું એટલે સરસ લાગશે. અને છેકાછેકી બહુ ઓછી કરવાની, જેથી બનીને આપણો ગ્રાફ છે એ બહુ સરસ અને વ્યવસ્થિત લાગે. બરાબર, પેન્સિલ હશે તો ચેકચાક ઓછી થશે. બોલપેનમાં તો ક્યારેક આવા સાઈનના ધબ્બા પણ આ રીતે થોડા થોડા પડી શકે, પણ આમાં એવું કઈ શક્યતા ન હોય પેન્સિલમાં. તો આ આપણે લખી નાખીએ 9. પછી 840 માં તમે જુઓ તો એમાં છે આપણી પાસે 5 માહિતી. 840 માં કેટલી છે? 5 છે. તો ત્યાં આપણે લખી નાખીએ 5 સુધીની માહિતી. આ રહ્યા આપણા 5. અહીંયા સુધીનો સ્તંભ આપણે ડ્રો કરી નાખવાનો. તો 840 માં માહિતી આવી ગઈ 5. પછી 850 જુઓ તો 850 ની અંદર ખાલી એક જ માહિતી છે. બરાબર, 850 ની અંદર આપણી પાસે જે માહિતી છે એ કેટલી આવી દીધી છે? આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ભાઈ એક જ માહિતી છે. તો બસ આ નાનકડું એવું કોલમ બનશે 850 નું. એક નાનકડું એવું કોલમ બની જશે. બરાબર, ચાલો પછી તમે જુઓ તો 860. તો 860 ની અંદર તમે જુઓ તો કેટલી માહિતી આપણી પાસે છે? તો કે કોષ્ટકમાં દેખાય છે 3. 3 સુધી જવાનું. હા, આપણા 3. અહીંયા પેલા 1 લખી નાખીએ. બરાબર, એટલે અહીંયા 3 આવી જશે. અહીંયા આવી ગઈ માહિતી 3. બરાબર, 850 થી 860 છે. 860 થી 870 સુધીમાં કેટલા છે? 3 છે. હવે 870 પછીના કેટલા છે એ આપણે જોઈ લઈએ. 870 પછી છે પાછા એક જ. બરાબર, 870 માં આપણી પાસે એક જ માહિતી છે, તો એક જ નાનકડું કોલમ બનશે. અહીંયા લખી નાખીએ 1. પછી 880 થી 890. 880 થી 890 વાળી કોલમ એટલે આ છે 880 થી 890 વાળી. એમાંય પણ કેટલા છે? તો કે એક જ છે. તો એમાંય આપણે એક જ કોલમ બનાવવાની થશે. આ રીતની એક માહિતી આમાં આપણે આપી દઈએ. અને છેલ્લું 890 થી 900 સુધીની. 900 થી ઉપર હોત તો આમાં લખવાની, પણ 890 થી 900 સુધીની જે માહિતી છે એ ખાલી આ કોલમમાં આપણે ભરવાની થશે. તો 890 થી 900 સુધીની જે માહિતી છે એ કેટલી છે? તો કે 4. તો 4 સુધી જવાનું. આ રહ્યા આપણા 4. અહીંયા આપણને 4 જોવા મળે છે. તો 4 સુધીને લંબાવી દઈએ. તો આ થઈ ગયો આપણો સરસ મજાનો ગ્રાફ.
800 થી 810, 810 થી 820, 820 થી 830, 830 થી 840, 840 થી 850, 850 થી 860, 860 થી 870 સુધીનો, 870 થી 880, 880 થી 890 ને 890 થી 900, જેમાં આપણી પાસે છેલ્લે 4 માહિતી હતી. તો આ રીતે તમારે લંબ આલેખ ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને ડ્રો કરવાનો છે. ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ છે, આમાં કોઈ પરિકરની કે આપણે રચનામાં કર્યું તો એવું કઈ ઉપયોગ આવતો નથી અને બહુ જ સરળ છે. જો પરીક્ષામાં પૂછાય તો આપણે પૂરા માર્ક લેવાના જ થશે. રેડી? તો ચાલો આજના લેક્ચરમાં હવે આપણે એટલું પૂરું કરીએ છીએ. જો આખા લેક્ચરમાં કઈ પ્રોબ્લેમ લાગે, કઈ ગ્રાફમાં પ્રોબ્લેમ લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.